નવસારીના ચીખલીમાં આવેલી પોતાની દુકાનોના ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાના ઈરાદે ગૂગલનો સહારો લેનાર સુરતના એક વેપારીને 31 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે। આ બનાવ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 ઠગ આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે। એક આરોપી વેબસાઇટ ડિઝાઇનર છે। સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલી સાઈ આશીષ સોસાયટીમાં રહેતા અનુરાગ રાજકુમાર હિરાણી પાસે નવસારીના ચીખલીમાં કોમર્શિયલ દુકાનો હતી। આ દુકાનો ટાટા ઝુડિયોના કંપનીને ભાડે આપવાનું નક્કી કર્યું। 22 માર્ચે તેમણે ઝુડિયો ઈમેલ આઈડી સર્ચ કરતા ઝુડિયો હેલ્પલાઇન ઉપરથી એક મેલ આઈડી મળી આવ્યું। પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવાનો ઈમેલ કર્યો। થોડા દિવસો બાદ તેમને વળતો ઈમેલ આવ્યો। આ દુકાનોમાં ફ્રેન્ચાઇઝી આપવા માટે તત્પરતા દાખવી કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવી ઝુડિયોના નામથી અલગ અલગ લેટર મોકલ્યા। દુકાન ભાડે લેતા પહેલા રજિસ્ટ્રેશન ફી એનઓસી પ્રકારના નામે નાણાં પડવાનું શરૂ કર્યું। અલગ અલગ બહાના હેઠળ 31 લાખ પડાવી લેવાયા। છતાં ફ્રેન્ચાઇઝી મળી ન હતી, પરંતુ વધુ નાણાં માંગવાનું સતત ચાલુ રહેતા મામલો શંકાસ્પદ લાગ્યો। તપાસ કરતા તેઓ ટેલિફિશિંગ ગેંગના સકંજામાં ઝડપાયા હોવાનું બહાર આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા। આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ કમિશનર સર, સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું, તેઓએ 1930 પર કોલ કરીને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા, જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી, જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો હેલ્પ @trent franchisee -tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં રવિ મનોહર પાટીદાર, ઉંમર 29 વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે। સદર આરોપી આઈટી સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે। સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે। આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું। આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે। આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો। હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમની સાથે બીજા બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ અંગે હજુ વધુ તપાસ ચાલુ છે। આજે ભોગ બનનાર આપણા ફરિયાદી છે એમની સાથે આ ચાલુ વર્ષમાં ફ્રોડ થયું હતું, એટલે છેલ્લા 2-3 મહિનામાં કહી શકાય। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।